રાજકોટના સણોસરા ગામે મારામારીની ઘટના સામે આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર અંગત અદાવતમાં તાલુકા પંચાયત પ્રમુખ ચેતન કથેરિયા અને અજાણ્યા શખ્સો દ્વારા ઇલિયાસ નામના વ્યક્તિને ધોકા પાઇપ વડે ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો। ઘટનામાં ઇલિયાસ નામના વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલ બંને પક્ષ વચ્ચે સમાધાન થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી। घटना एवं थी कि चेतन ने इलियासभाई ने अंगत प्रश्न तो कोई हिंदू मुस्लिम समाज प्रश्न नहीं ने ये काल राते अमारे मुस्लिम समाज आगेवानो पटेल समाज मालधारी समाज बेन चा पानी पी लीधा। हवे कोईपण जातनु कई छे नहीं। अमारे एकाबीजा ने अंगत मंदुक होवाथी अमारे बोलाचाली थी। एमां एकाबीजा ने मंदुक વધવાથી મારામારીના કે અમારે ઘટના બની હતી। પણ આમ બધી ઘટના જે બની હતી પર્સનલ ઘટના હતી, કોઈ મુસ્લિમ હિન્દુ કે એવો કોઈ વિવાદ નહોતો। અને જે ઘટના બની હતી એ અમે બીજે દિવસે બધા સાથે બેસીને સમાધાન થઈ ગયું છે। કોઈ જાતનો કાંઈ બીજો પ્રશ્ન નથી। અને બધા સમાજના મેન આગેવાનો હારે રહીને મુસ્લિમો હિન્દુ ભરવાડ સમાજમાંથી બધા ભેગા રહીને અમે સમાધાનને ચા પી લીધો છે। બધા કોઈ જાતનો કાંઈ પ્રશ્ન નથી। અને હિન્દુ મુસ્લિમનો અમારા ગામમાં કોઈ પ્રશ્ન જ નથી। અમે હળી મળીને બધા રહી છીએ। વ્યક્તિગત મારો પ્રશ્ન હતો।